ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહિતીની પડે અપડેટ્સ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ। એ અટકળો લોકોના મનમાં હતી પાર્થ કે ઓપરેશન સિંદૂર ચાલુ છે કે નહીં, પણ હવે ઇન્ડિયન એરફોર્સનું એક મહત્વપૂર્ણ ટ્વીટ આવ્યું છે અને ટ્વીટમાં એમણે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે, બાકી જે કોઈ પણ સૂચનાઓ કે જે કોઈ પણ અફવાઓ હોય એનાથી બચો। પાર્થ, સૌથી પહેલા તો ઇન્ડિયન એરફોર્સનું આ ટ્વીટ અને હવે ઇન્ડિયન એરફોર્સ શું કહેવા માંગે છે? ઇન્ડિયન એરફોર્સે લખ્યું છે કે ઇન્ડિયન એરફોર્સ હેઝ સક્સેસફુલી executed its assigned task in Operation Sindoor with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner aligned with the national objectives. Since the operations are still ongoing, એટલે કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે, a detailed briefing will be conducted in due course. The Indian Air Force urges all to refrain from speculation and dissemination of unverified information. જે પણ તમારા સુધી સૂચનાઓ પહોંચે છે જો અનવેરિફાઈડ છે તો તમે એના પર ધ્યાન નહીં આપશો। ઓપરેશન સિંદૂરને લગતી જે પણ માહિતી છે એ તમને આધિકારિક રીતે આપવામાં આવશે, જ્યારે જરૂર જણાશે ત્યારે એની માહિતી પણ આપવામાં આવશે। એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાઈ લેવલ મીટિંગ ચાલી રહી છે, NSA અજીત ડોવાલ એમાં હાજર છે, રક્ષામંત્રી હાજર છે, CDS અનિલ ચૌહાણ હાજર છે, ત્રણેય સેનાના પ્રમુખ એમાં હાજર છે। હવે આગળની પરિસ્થિતિ જે રીતે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશ માની ગયા છે અને પછી પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર કહી રહ્યા છે ઇશાક ડાર કે અમે સીઝ ફાયર માટે તૈયાર છીએ અને ત્યાર પછી 3 કલાક પછી એ વાયોલેશન થાય છે। એટલે સતત એવું થાય છે કે પાકિસ્તાન છે ભરોસાને લાયક નથી। અમેરિકા ભલે જગત જમાદાર બનવા માટે નીકળે પણ પાકિસ્તાનને એની સાથે કોઈ નિસ્બત નથી। બેકિંગ સપોર્ટ જેનો પણ હોય બધાનો આભાર માન્યો એમના પીએમએ। સૌથી મોટી વાત એ કે ભારત આજે બ્લેકઆઉટ કાલની જે પરિસ્થિતિ એ પ્રમાણે કે હવે આપણે સતર્કતા આપણા જીવનમાં રૂટીનમાં લાવવી પડશે કે ગમે ત્યારે પાકિસ્તાન છે એ એની નાપાક હરકતો કરી શકે છે, ગમે ત્યારે પાકિસ્તાન હુમલો કરી શકે છે। એટલે સરહદ પર અત્યારે સતર્કતા છે એ જ પ્રમાણેની છે અને વધારી દેવામાં આવી છે ઇનફેક્ટ। અને અત્યારે આજના દિવસે ગઈકાલે રાત્રે જે ઘટના બની એના પછી પરિસ્થિતિ લગભગ જમ્મુ કાશ્મીર અને બધી જ જગ્યાઓ પર સામાન્ય છે। હા, અલર્ટ ચોક્કસથી છે કેમ કે સરહદીય વિસ્તારો છે ત્યાં, જે આપણે સતત વિચારી રહ્યા છીએ કે આજે બ્લેકઆઉટ થશે કે નહીં, આજે આ થશે કે નહીં, આજે સાયરન વાગશે કે નહીં, પણ એ ગભરાહટ છે હવે આપણે છોડવી પડશે। એક સતર્કતા આપણા જીવનમાં રૂટીનમાં લાવવી પડશે કેમ કે આ પાકિસ્તાન છે અને ગમે ત્યારે ગમે કરી શકે છે। પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અગાઉ કહી ચૂક્યા છે કે પાકિસ્તાનનો ભરોસો કરવા જેવો નથી। કેમ કે અને એક સવાલ એ પણ પાર થઈ રહ્યો છે કે પાકિસ્તાનની જે સેના છે, પાકિસ્તાનનું જે નેતૃત્વ છે એ એવું કહી રહ્યું છે કે અમે સીઝ ફાયર માટે તૈયાર છીએ અને પછી વાયોલેશન થાય છે। પાકિસ્તાનની આર્મી શું વિચારી રહી છે, શું કયા રસ્તે જવા માંગે છે? દર્શક મિત્રોને હું કહેવા માંગીશ કે 2019નું પુલવામામાં જે આતંકવાદી હુમલો થયો એ પછી આપણે ઓપરેશન બાલાકોટ કર્યું। એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જબરજસ્ત સવાલ રાખ્યો હતો વિશ્વની સમક્ષ કે પાકિસ્તાન સાથે કોઈ પણ દેશને જે સંવાદ કરવો હોય કોઈ પણ વસ્તુને લઈને તો ખૂબ કન્ફ્યુઝન હોય છે કે તમારે ઇસ્લામાબાદ એટલે કે પાકિસ્તાની સરકાર સાથે સંવાદ કરવાનો છે કે પછી રાવલપિંડી કે જ્યાં પાકિસ્તાની સેનાનું મુખ્યાલય છે। અચ્છા, અત્યારે પણ એ સવાલ યથાવત છે કેમ કે જે રીતે ગઈકાલે ઇશાક ડારે કહ્યું કે ભાઈ સીઝ ફાયર, શહેબાઝ શરીફ પણ આપણે જોયું કે કઈ રીતે એમણે પણ ગઈકાલે પાકિસ્તાનને સંબોધન કર્યું છે। આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે અમે ભાઈ સીઝ ફાયર કરાયું છે, મધ્યસ્થી કરી છે, પણ હજી સુધી એ તો જે પેલું મનોજ જૈન બાકી બધા લોકોએ કહ્યું ને કે તો સેલ્ફ ડિક્લેર્ડ સરપંચની જેમ બિહેવ કરે છે કે કોઈ પૂછે કે ના પૂછે અમે તમારા ઘરે આવીશું, એવા ન બોલાવેલા વણ બોલાવેલા મહેમાન જેવું અને વણ બોલાવેલા મુખિયા જેવું એ બિહેવ કરે છે। પરંતુ આ બધામાં પાકિસ્તાની સેનાનો જે વડા છે અસીમ મુનીર, એનું સ્ટેન્ડ મહત્વનું છે કે એ શું વિચારી રહ્યો છે કેમ કે સીઝ ફાયર થઈ ગયું, બધા આપણે એક નિશ્ચિંત થઈ ગયા હતા ને પછી રાત્રે જે રીતે શ્રીનગરમાં, પઠાણકોટને જે પણ સરહદી વિસ્તારોમાં જે હુમલા શરૂ થયા છે એ ખૂબ જ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ભંગ કરતા એ હુમલા છે અને આના પરથી તો સ્પષ્ટ થાય કે પાકિસ્તાનનો વિશ્વાસ ક્યારેય ના કરી શકાય। અને બીજું કે અમેરિકાએ ભલે કહ્યું કે
બંને દેશો માની ગયા છે, પાકિસ્તાન પણ ભલે કહી રહ્યું છે, પણ ત્યાર પછી જે આપણા વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એ ક્યાંય પણ બોલ્યા નથી. અને આધિકારિક રીતે તમે જોવા જાવ તો કોઈ પણ ટ્વિટર હેન્ડલ પર કે કોઈ પણ જગ્યાએ એવું કોઈ થેન્ક યુ પણ અમેરિકાને કહેવામાં નથી આવ્યું. એટલે આપણે એવું નથી સ્વીકાર્યું કે અમેરિકાએ મધ્યસ્થી કરી છે, પણ સેનાએ આ સૌથી મોટો સંદેશ આપ્યો છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે. રાષ્ટ્રહિતમાં જે પણ કાર્ય સેનાને સોંપવામાં આવ્યું હતું એ કાર્ય બહુ જ સારી રીતે પાર પડ્યું છે. પાકિસ્તાનને બહુ જ સારી રીતે ભારતીય સેનાએ જવાબ આપ્યો છે, ઇનફેક્ટ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને જે પણ હરકતો કરી છે એનું, અને હજુ પણ આપણી સેના છે એ તૈયાર છે, સતર્ક છે, અને એટલે જ આપણે અહીંયા ઊભા કે લોકો એમના ઘરોમાં બેઠા બેઠા પણ એ હિંમત અને એ વિશ્વાસ સાથે કહી શકે છે કે જય હિન્દની સેના, કેમ કે જો એ લોકો ત્યાં છે તો આપણે શાંતિથી સલામતીથી ઘરમાં સંવાદ કરી શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ, અને એમને વિશ્વાસ છે કે 165 કરોડના દેશવાસીઓને સેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. માટે કોઈ ખોટા પ્રોપાગેન્ડામાં ના આવો. પાકિસ્તાની ચેનલો, પાકિસ્તાનનું સોશિયલ મીડિયા સતત ખોટા પ્રોપાગેન્ડા ભારતની સેના અને ભારત સરકાર માટે ફેલાવી રહ્યું છે. એટલે કોઈ પ્રોપાગેન્ડામાં આપણે ના આવીએ, માત્ર સતર્ક રહીએ, અને કોઈ પણ પ્રકારના પેનિકમાં આવવાની જરૂર નથી. ભારતીય સેનાની 3 પાંખો એનું કામ કરી રહી છે. બસ આપણે ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જે રીતે સેનાએ પણ કહ્યું કે ડિસઇન્ફોર્મેશન, મિસઇન્ફોર્મેશનમાં આપણે ફસાવવાનું નથી. જે પણ હશે ઘટનાઓ, જે પણ અપડેટ હશે એ સેના તરફથી, રક્ષા મંત્રાલય તરફથી, બાકી બધા ડિપાર્ટમેન્ટ તરફથી તમને એમની જે ગતિવિધિઓ થતી રહેશે એ પ્રમાણે આપવામાં આવતી રહેશે. બસ આપણે માત્ર એટલું કરવાનું છે કે આપણે સતર્ક રહેવાનું છે. હવે સતર્કતા આપણા રૂટીનમાં હોવી જોઈએ જ્યાં સુધી આ પરિસ્થિતિ છે એનો ઉકેલ નથી આવતો. બાકી તમામ અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.